આ તરફ દ્વારકામાં પણ ભારે વરસાદ છે। અવિરત વરસાદને કારણે અહીં હડમતિયા ગામમાં ભંગ ડેમના પાળાની અંદર ગાબડું પડ્યું છે। ડેમના પાળામાં ગાબડું પડ્યું હડમતિયા ગામની અંદર। દ્વારકાના હડમતિયા ગામના ભંગ ડેમના પાળામાં ગાબડું પડ્યું છે। કલ્યાણપુર તાલુકાની અંદર આવેલું છે હડમતિયા ગામ અને અહીં આવેલો છે ભંગ ડેમ, જેના પાળામાં ગાબડું પડ્યું છે। વરસાદને કારણે અહીં સમારકામ કરવામાં પણ મુશ્કેલી નડી રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કરણ ફોન લાઈનથી જોડાયા છે। જી કરણ, જે રીતે ડેમના પાળામાં ગાબડું પડ્યું છે, શું સ્થિતિ છે આ ડેમની અને અત્યારે કેટલું પાણી ત્યાંથી વહી રહ્યું છે? જી, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં જે રીતે 2 દિવસથી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે, તેના કારણે કલ્યાણપુર તાલુકાનું જે હડમતિયા ગામ છે ત્યાં ભંગ નામનો એક ડેમ આવેલો છે। ડેમ ઓવરફ્લો થયેલો છે। ડેમના ઓવરફ્લો થવાની સાથે સાથે જે વરસાદનો મારો લાગેલો છે, વરસાદનું પાણી જે તીવ્ર રીતે માથે પડી રહ્યું હતું, તેના કારણે ડેમના પારામાં એક નાનું એવું ગાબડું પડ્યું છે। ગાબડું પડવાના કારણે ત્યાંથી પાણી નીકળી રહ્યું છે। જે ગાબડું પડ્યું છે તે રિપેરિંગ કરવા માટે પણ તંત્ર કોશિશ કરી રહી છે, પરંતુ જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચી રહ્યો છે। અને જો આ ગાબડું છે વિશાળ અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો બાજુમાં આવેલું ભોગાત ગામ છે તેમાં પાણી ફરી વળે તેમ છે અને તંત્રએ સાવચેતીના ભાગરૂપે ભોગાત ગામને એલર્ટ કરેલું છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો પાસેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમના પાળામાં ગાબડું પડ્યું છે, જેના કારણે ભોગાત ગામને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। વરસાદને કારણે અહીં સમારકામ કરવામાં પણ મુશ્કેલી નડી રહી છે।